નમસ્કાર. શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પતિ અને પત્ની બંને છૂટાછેડાના કાગળ પર સહી કરે છે ત્યારે માત્ર એ સંબંધ નથી તૂટતો, પણ એ આખું ઘર, પરિવાર અને બાળકોનું બાળપણ વેરવિખેર થઈ જાય છે. અમે સાથે નથી રહી શકતા, અમારા વિચારો નથી મળતા, આવું કહેવું ઘણું સહેલું છે, પણ એ બાળકોનું શું, જેમને માતા અને પિતા બંનેના પ્રેમની સરખી જરૂર છે? આજકાલ હું અને મારું એટલું વધી ગયું છે કે આપણું શું હતું એ ભૂલી ગયા છીએ. સંબંધ તોડવો સહેલો છે, પણ નિભાવવો એટલો જ અઘરો છે. જો ખરેખર તમારે જીતવું હોય તો સંબંધોમાં ક્યારેક હારતા શીખો, કારણ કે અહંકારના પાયા પર ઘર ક્યારેય નથી વસતા. તમારા લગ્ન જીવનનો વાદ વિવાદ કોર્ટના પગથિયા સુધી પહોંચે, જગ જાહેર થાય એ પહેલા અમારી સંસ્થા લોકહિત કલ્યાણ ચેરિટેબલ ફાઉન્ડેશનની મુલાકાત આપ અચૂકથી લેજો. અહીં સંબંધોને કાયદાથી નહીં પણ લાગણીઓથી જોડવામાં આવે છે. અમારો ઉદ્દેશ કેસ લડવાનો નહીં પણ સંબંધોને ફરીથી જોડવાનો છે. આ પુણ્યના સેવાકીય કાર્યમાં આપ સહભાગી બનો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી આપણે કોઈનો તૂટતો પરિવાર બચાવી શકીએ. જય હિન્દ, જય ભારત.